વડગામ તાલુકા શિક્ષણ વિભાગમાં શિક્ષણ અધિકારી શ્રી તરીકે ફરજ બજાવતા કલાવતીબેન પટેલની બદલી થતા કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ચૌધરીની વડગામ તાલુકા શિક્ષણ અધિકારી તરીકે નિમણૂક થતા તેઓ શ્રી ફરજ ઉપર હાજર થતા તાલુકા શિક્ષણ મંડળીના ચેરમેન શ્રી કાનજીભાઈ ચૌધરી, મેનેજર શ્રી અભયરાજભાઈ ચૌધરી તેમજ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના તાલુકા અધ્યક્ષ ભરતભાઈ પટેલ, મહામંત્રી શ્રી ભરતભાઈ સોલંકી તેમજ સહ સંગઠન મંત્રી શ્રી પ્રદીપભાઈ ચૌધરી, સંગઠન મંત્રી શ્રી નિલેશભાઈ શ્રીમાળી તેમજ ઉત્કર્ષ મંડળના અધ્યક્ષ શ્રી નિલેશભાઈ ડાભી, મંત્રી શ્રી મિતેશભાઈ ભાટિયા, જિલ્લા મહામંત્રી શ્રી જીતુભાઈ પરમાર તેમજ કારોબારી સભ્યશ્રીઓ દ્વારા નવીન વડગામ તાલુકા શિક્ષણ અધિકારીશ્રીએ ચાર્જ સંભાળતા તાલુકા શિક્ષણ મંડળી, તાલુકા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અને તાલુકા ઉત્કર્ષ મંડળના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યશ્રીઓ અને શિક્ષકો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તાલુકા શિક્ષણ અધિકારીશ્રીનું પાઘડી, ફુલહાર અને સાલુ ઢાળી સ્વાગત કરવામાં આવ્યું અને આવકારવામાં આવ્યા હતા. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ. મહાસંઘ અને વડગામ ઉત્કર્ષ મંડળના તમામ અમે હોદ્દેદારો, કાર્યકરો, અધ્યક્ષ, મહામંત્રી બંને સંગઠનના હાજર રહી અને અમારા નવીન હાજર થયેલ ટીપીઓ શ્રી ભરતભાઈ ચૌધરીનું અમે હાર્દિક સ્વાગત કરવા માટે એકઠા થઈ અને એમનું સ્વાગત કર્યું છે અને સાહેબને અમે ભાવભર્યું એમને તાલુકામાં આવકારીએ છીએ અને સાથે મળીને એમને કામ કરવા માટે અમે કટિબદ્ધ છીએ.